જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું શરદ પૂનમનું શું છે મહાત્મ્ય। વર્ષની 12 પૂનમ આવે છે, એમાંની આસો મહિનામાં આવતી પૂનમને મહાપૂનમ કહેવાય છે। આ દિવસે ચંદ્ર 16 કળાએ ખીલે છે। આ 16 કળા એટલે અમૃતા, માંદા, પૃષા, પૃષ્ટિ, તૃષ્ટિ, રતિ, રાશિની, ધૃતિ, ચંદ્રિકા, ક્રાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, આગંદા, પૂર્ણા અને પૂર્ણમૃતા। આ 16 પ્રકારની કળા એ અલૌકિક શક્તિ છે, જે બધામાં નથી હોતી। આ 16 કળા માત્ર ભગવાન શ્રી કૃષ્ણમાં જ હતી, માટે જ ભગવાન શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે। શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણોમાંથી 16 પ્રકારની કળા વરસે છે। ચંદ્રની આ 16 કળાને 16 પ્રકારની અલૌકિક શક્તિઓ પણ કહે છે। માટે ગર્ભવતી સ્ત્રી જો શરદ પૂનમની રાત્રે ચંદ્રના અમૃતમય શીતળ કિરણોનું સ્નાન કરે તો એ ગર્ભસ્થ શિશુમાં આ 16 પ્રકારની અલૌકિક શક્તિનો સંચાર તેનામાં થાય છે। બાળક બુદ્ધિમાં પ્રખર, ચંચળ, ચપળ, સર્વ ગુણમાં સંપન્ન બને છે। આ દિવસે ચંદ્રના અમૃત વર્ષાનું બિંદુ દરિયાના છીપ પર પડે છે, તેમાં રહેલું પાણી મોતી બની જાય છે। જો પાણી મોતી બની જતું હોય તો વિચારો ગર્ભસ્થ શિશુમાં આ શક્તિનો કેવો પ્રભાવ પડતો હશે। આથી ગર્ભવતી સ્ત્રીએ શરદ પૂનમની રાત્રે ચંદ્રના અમૃતમય શીતળ કિરણોનું પાન જરૂર કરવું જોઈએ। આ દિવસે માતા લક્ષ્મીને નૈવેદ્ય રૂપે ખીર અર્પણ કરવામાં આવે છે, જે આખી રાત અગાસીમાં રાખવામાં આવે છે। ચંદ્રના કિરણોની શીતળ વર્ષા ખીર પર વરસે છે, તેથી આ ખીર અમૃત બની જાય છે। આ ખીરનો પ્રસાદ જે ગર્ભવતી મહિલા ગ્રહણ કરે છે તે ગર્ભસ્થ બાળક પ્રસન્ન મનવાળું બને છે। વાત, કફ અને પિત્ત આ 3 દોષથી માતા અને બાળક દૂર રહે છે। બાળકને શારીરિક અને માનસિક રોગ ક્યારેય નથી આવતા। શરદ પૂનમ એ મહાપૂનમ કહેવાય છે। વળી આ પૂનમ શરદ ઋતુમાં આવે છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે દરેક પૂનમના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલે છે જરૂર, પરંતુ માત્ર ને માત્ર શરદ પૂનમના ખીલેલા ચંદ્રની 16 કળામાંથી જ અમૃતની વર્ષા પૃથ્વી પર થાય છે। આ અમૃત એટલે શીતળતાનું અમૃત। ચંદ્રની આ શીતળતા એક ઔષધનું કામ કરે છે। આયુર્વેદ કહે છે કે શરદ પૂનમની રાત્રિમાં ચંદ્રના અમૃતમય શીતળ કિરણોમાં સ્નાન કરવાથી શરીરના રોગો શીતળતારૂપી ઔષધિથી નાશ પામે છે। ચંદ્ર મનનો કારક હોવાથી પહેલા તો તે મનને શાંત અને પ્રસન્ન કરે છે। પ્રસન્ન ચિત્ત એ સર્વોપરી ભક્તિ છે। મનને પ્રસન્ન કરવાનું પર્વ એટલે શરદ ઉત્સવ, એટલે કે શરદ પૂર્ણિમા। શરદ ઋતુની અધિષ્ઠાત્રી દેવી ભગવતી લક્ષ્મી છે। શરદ પૂનમની અમૃત વરસાવતી શીતળ ચાંદની રાત્રિએ માતા લક્ષ્મી વિષ્ણુ સાથે વિહાર કરવા નીકળે છે। આથી શરદ પૂનમની રાત્રે માતા લક્ષ્મીનું પૂજન કરવું। માતા લક્ષ્મીની ષોડશોપચાર પૂજા કરવાથી વિહાર કરવા નીકળેલા માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને વિષ્ણુ સાથે આપણા ઘરમાં વસવાટ કરે છે। માતા લક્ષ્મીને નૈવેદ્ય રૂપે ખીર અર્પણ કરવામાં આવે છે। આ ખીરમાં ચંદ્રના કિરણો પડે એ રીતે રાખવાથી આ ખીર ઔષધિ બની જાય છે, જેનો પ્રસાદ ગ્રહણ કરવાથી માનસિક અને શારીરિક રોગો નાશ થાય છે। માતા લક્ષ્મી ખીરના નૈવેદ્યથી અતિ પ્રસન્ન થાય છે અને અતિ કૃપા વરસાવે છે। શરદ પૂનમની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓ સાથે મહારાસલીલા રચી હતી। આથી આ દિવસે ચંદ્રની શીતળતામાં રાસ રમવાનું પણ ખૂબ મહત્વ છે। શરદ પૂર્ણિમાની રાત્રિએ મા લક્ષ્મી આખી રાત આકાશમાં વિચરણ કરતી હોય છે। જે લોકો માતા લક્ષ્મીનું પૂજન કરે છે, રાત્રિ જાગરણ કરે છે, ઘરમાં મા લક્ષ્મીનું સ્વાગત કરે છે, તેના ઘરમાં મા લક્ષ્મી ધનની વર્ષા કરે છે। તેના ઘરમાં ધન ધાન્યના ભંડારો ભરેલા રહે છે। આ હતું શરદ પૂર્ણિમાનું મહાત્મ્ય તથા ગર્ભવતી મહિલાઓ માટે શા માટે આ દિવસ શુભ માનવામાં આવે છે એ જાણકારી તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ કે પછી જય મા લક્ષ્મી જરૂર લખજો। આવી જ નવી જાણકારી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।